નમસ્તે વિદ્યાર્થીઓ, હું શ્રેયસ વિદ્યાલયથી ધારા ટીચર તમારું બધાનું ઓનલાઈન ક્લાસરૂમમાં સ્વાગત છે. બાળકો, આજે આપણે પાઠ નંબર 12 જો આ ખૂટી જાય તો તેના વિશેની વાત સમજવાના છીએ. તો બાળકો, ચાલો આપણે આ પ્રકરણ સમજીએ. આ પ્રકરણમાં બાળકો આપણે આગળ ઘણું બધું સમજી ગયા હતા. હવે બાળકો, ત્યાંથી આપણે આ પાઠ આગળ સમજીશું. તો પેટ્રોલ પંપ પર થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપ પર ઊભી રહી. ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી. એવું લાગતું હતું કે અમારે થોડી વધારે રાહ જોવી પડશે. તો જો બાળકો, તમને ચિત્રમાં તમે જોઈ શકો છો કે લોકો પેટ્રોલ પંપ પર જાય છે, ત્યારે જુઓ કેટલી બધી લાઈન જોવા મળે છે તે લોકોને. એટલે તેમને થાય છે કે એમને થોડી રાહ જોવી પડશે. અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા. અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટરો જોયા. તો જુઓ હવે શું કરે છે તે લોકો કે બહુ બધી લાઈન છે એટલા માટે તે લોકો બસની બહાર ઉતરી જાય છે અને બધું જુએ છે. હવે આપણે પાઠ આગળ સમજીએ. તો જુઓ બાળકો, અહીં તમને સરસ મજાનું એક ચિત્ર આપ્યું છે. પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં. તમારા બાળકો માટે તે બચાવો. એટલે કે બાળકો, અહીં આપવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ જે વાહનોમાં પૂરવામાં આવે છે, જેનાથી વાહન ચાલે છે, તે કાયમ માટે રહેવાનું નથી. એટલા માટે તેને તમારા બાળકો માટે બચાવીને રાખો. દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો. જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો. એટલે અહીં બધી સૂચનાઓ લખવામાં આવી છે કે જ્યારે ગાડી ઊભેલી હોય ત્યારે તમારું એન્જિન બંધ કરી દો. એટલા માટે પેટ્રોલ કે ડીઝલ ઓછું વપરાય. ત્યારબાદ જુઓ બાળકો, અહીં તારીખ આપેલી છે કે 6/6/2019ની આ વાત છે. તો તેમાં આ જે તારીખ છે અને નીચે ભાવ આપ્યો છે, એટલે કે પેટ્રોલનો કેટલો ભાવ છે તે અહીં લીટરમાં, એટલે કે આટલા લીટર, કારણ કે અહીં આપ્યું છે પ્રતિ લીટરનો ભાવ આપેલ છે. એટલે કે 68.64 રૂપિયા છે તે લીટરનો ભાવ છે. જ્યારે ડીઝલ કેટલો છે? 68.25 પૈસા. આ તમને પેટ્રોલ અને ડીઝલના ભાવ આપેલ છે. હવે બાળકો આગળ સમજીએ. તો અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું છે. એટલે બાળકો, અહીં આપણે જે આગળ સમજી ગયા કે હવે તે જ રીતે બાળકો સમજ નથી પડતી એમને થાય છે કે પેટ્રોલ અને ડીઝલ શા માટે કાયમ માટે રહેશે નહીં, આવું પાટિયું શા માટે લખેલું છે. તમને પણ એવો વિચાર આવ્યો હશે. અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછ્યું. હવે તે લોકોને સમજ નથી પડી, એટલે કે પેટ્રોલ પંપ પર જ એક કાકા કામ કરે છે, તેમને પૂછે છે. અબ્રાહમને પૂછે છે. અબ્રાહમ છે તે પૂછે છે કે કાકા, આપણે પેટ્રોલ અને ડીઝલ ક્યાંથી મેળવીએ છીએ? ત્યારે કાકા કહે, જમીનમાં ઊંડે, ખૂબ ઊંડેથી. મંજુ કહે, પરંતુ તે ત્યાં કેવી રીતે બને છે? કાકા કહે, તે પ્રાકૃતિક રીતે બને છે, પરંતુ ખૂબ ધીમે. તે કેવી રીતે બને છે? પ્રાકૃતિક રીતે બને છે, પરંતુ કેવું બને છે? ખૂબ ધીમે બને છે. એટલે કે તે બનતા ખૂબ જ વર્ષો સુધીનો સમય લાગે છે. તે માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. એ પ્રાકૃતિક રીતે, એટલે કે કુદરતી રીતે બને છે. તે કોઈ માણસો દ્વારા કે યંત્રથી બનતું નથી. ત્યારબાદ અબ્રાહમ શું પૂછે છે? તો પછી આપણે તેને ખરીદવાની જરૂર નથી. આપણે તેને આપણી જાતે બોરવેલનો ઉપયોગ કરી પાણી ખેંચીએ તેમ લઈ જ શકીએ ને? ત્યારે કાકા કહે છે, તે દરેક જગ્યાએ જોવા મળતું નથી, પરંતુ આપણા દેશમાં તે કેટલીક જગ્યાએ મળી આવે છે. તેને જમીનમાંથી બહાર કાઢવા અને શુદ્ધ કરવા મોટા યંત્રની જરૂર પડે છે. એટલે કે કાકા સરસ રીતે સમજાવે છે કે તે દરેક જગ્યાએ મળી રહેતું નથી અને તેને મેળવ્યા બાદ તેને શુદ્ધ કરવા માટે મોટા યંત્રની જરૂર પડે છે. હવે આપણે આગળ સમજીએ. શોધો અને ચર્ચા કરો. તો બાળકો, અહીં તમને કેટલાક સવાલ આપેલા છે કે ભારતના કયા રાજ્યમાં તેલ ક્ષેત્ર છે? એટલે કે ભારતના કયા રાજ્યમાં તેલ ક્ષેત્ર આવેલું છે? તો ચાલો બાળકો, તે આ 4 સવાલના જવાબો આપણે બીજા પેજ દ્વારા સમજીશું. તો બાળકો, તમારે પણ ખાસ આ સવાલના જવાબ નોટબુકમાં લખવાના રહેશે. તો ચાલો બાળકો, આ સવાલના જવાબો હવે આપણે સમજીશું કે ભારતના કયા રાજ્યમાં તેલ ક્ષેત્ર છે?
તો જુઓ બાળકો, અહીં આપેલ છે જવાબમાં કે ભારતમાં અસમ, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ રાજ્યમાં તેલ ક્ષેત્ર આવેલા છે. એટલે બાળકો, અહીં જે રાજ્યના નામ આપવામાં આવ્યા છે તે બધા જ રાજ્યમાં તેલ ક્ષેત્રો આવેલા છે. ત્યારબાદનો સવાલ છે કે ખનિજ તેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે? એટલે કે આપણને જમીનમાંથી ખનિજ તેલ તો મળી જ આવે છે, તેના વિશે આપણે સમજી ગયા, પણ બીજું શું આપણને ઊંડે સુધી મળી આવે છે? તો તેના વિશે સમજીએ. તો ઉત્તરમાં આપ્યું છે કે જમીનમાં ઊંડે ખનિજ તેલ સિવાય કોલસો, કુદરતી ગેસ અને બીજા ઘણા બધા પ્રકારના ખનિજો જેવા કે લોખંડ, તાંબુ, સોનું, બોક્સાઇટ એટલે કે એલ્યુમિનિયમની ખનિજ વગેરે મળી આવે છે. એટલે કે આપણને તેલ સિવાય બીજું શું મળી આવે છે? તો જમીનમાં ઊંડે આપણને તેલ સિવાય પણ કુદરતી ગેસ, બીજા ઘણા બધા પ્રકારના ખનિજો એટલે કે સોનું છે, લોખંડ છે, બોક્સાઇટ એક એલ્યુમિનિયમનું ખનિજ છે, તે આ બધું જ આપણને જમીનમાં ઊંડે મળી આવે છે. ત્યારબાદનો સવાલ છે બાળકો, બહુ સરસ છે, તમારે ખાસ આનો ઉપયોગ અમલમાં લેવો જોઈએ કે ટ્રાફિકના નિયમો વિશે જાણો અને વર્ગમાં ચર્ચા કરો. એટલે કે ટ્રાફિકના કયા કયા નિયમો છે તેના વિશે તમારે જાણવાનું છે. તો ઉત્તરમાં છે કે ટ્રાફિકના નિયમ નીચેના નિયમોનું દરેક વાહન ચાલકે અને રાહદારીઓએ પાલન કરવું જોઈએ. ટ્રાફિકના ઘણા બધા નિયમો હોય છે, તેમાં થોડાક અહીં આપ્યા છે. તો ટ્રાફિકના જેટલા નિયમો હોય છે તેનું જે વાહન ચાલક એટલે કે જે વાહન ચલાવતું હોય તેણે તેનો અમલ કરવો જોઈએ. હવે પહેલો નિયમ આપ્યો છે કે વાહન હંમેશા રોડની ડાબી તરફ ચલાવવું જોઈએ. એટલે ફરજિયાત છે, એટલે કે રોડની ડાબી તરફ ચલાવવું ફરજિયાત છે. ત્યારબાદ બીજો આપ્યો છે કે ટ્રાફિક વધુ હોય ત્યારે વાહનની ઝડપ મર્યાદિત રાખવી જોઈએ. એટલે કે ખૂબ જ બહુ બધા વાહનો રોડ પર હોય ને તમે બહુ જ સ્પીડમાં વાહન તમારું ચલાવો તો અકસ્માત થવાનો ભય રહે છે. એટલે કે ટ્રાફિક વધારે હોય ત્યારે તે વાહનની ઝડપ કેવી રાખવી જોઈએ? મર્યાદિત રાખવી જોઈએ. ત્યારબાદ આપેલો છે કે 4 રસ્તા પર રહેલા ટ્રાફિક સિગ્નલને અનુસરવાનું હોય છે. એટલે કે 4 રસ્તા, તમે કોઈ પણ 4 રસ્તા પર હોય એટલે કે 3 લાઇટ હોય છે, લાલ લાઇટ, પીળી લાઇટ અને લીલી લાઇટ, જેના વિશે તમને ખ્યાલ જ હશે. તો લાલ લાઇટ થાય તો વાહન ઊભું રાખવું જોઈએ અને લીલી લાઇટ હોય તો વાહન આગળ જવા દેવું જોઈએ, તથા પીળી લાઇટ થાય ત્યારે બીજા છેડાના વાહનોમાં આગળ વધવા તૈયાર રહેવું જોઈએ. તેની સાથે ચોથો નિયમ છે કે જ્યારે જે બાજુ વળાંક લેવાનો હોય ત્યારે તેની સાઈડ લાઇટ બતાવવી જોઈએ. એટલે કે આપણે જે બાજુ વળવાનું હોય તે સાઈડની સાઈડ લાઇટ બતાવવી જોઈએ વાહનની. ત્યારબાદ છે પાંચમો નિયમ કે બમ્પર હોય તો અથવા તો શાળા હોય, દવાખાનું હોય અથવા તો કોઈ ગ્રામ્ય વિસ્તાર હોય કે જાહેર સ્થળ હોય, વાહનની ઝડપ ત્યારે ધીમી રાખવી જોઈએ. ત્યારબાદ નિયમ છે કે રસ્તા પર વિવિધ સિગ્નલો હોય છે તેને નિયમ મુજબ અનુસરવાનું હોય છે. હવે રસ્તા પર ઘણા બધા સિગ્નલો આપેલા હોય છે, તેના નિયમ મુજબ તેને અનુસરવાના હોય છે. કોઈ વિસ્તારમાં હોય છે લખેલું હોય છે વાહન ધીમે હાંકો, બધા અલગ અલગ રસ્તા હોય છે તે વિશેના પણ સૂચનો આપ્યા હોય છે કે હોર્ન ના વગાડો આ વિસ્તારમાં. તો એવા બધા નિયમોનું તમારે પાલન કરવાનું હોય છે. ત્યારબાદ સાતમું છે કે રાહદારીઓએ 4 રસ્તા પર રસ્તો ઓળંગવા માટે ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો હોય છે. એટલે કે જે રાહદારી હોય છે તેણે 4 રસ્તા પર ફરજિયાત રસ્તો ક્રોસ કરતી વખતે શેનો ઉપયોગ કરવાનો હોય છે? ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવાનો હોય છે. હવે બાળકો, આપણે આગળનો સવાલ સમજીએ કે આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, શા માટે? તો તેનો જવાબ આવશે બાળકો કે આજના યુગમાં જે રીતે વાહનનો વપરાશ વધ્યો છે તેના કારણે પેટ્રોલ અને ડીઝલ પણ વધુ પ્રમાણમાં વપરાય છે. એટલે કે આજના યુગમાં બાળકો, હમણાં તમે જોતા જ હશો કે વાહનો કેટલા રસ્તા પર જોવા મળે છે. એટલે કે જેટલા વાહનો તમને જોવા મળે છે તે બધા જ વાહનોમાં પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ થતો જ હોય છે. એટલે કે તે વધુ પ્રમાણમાં વપરાય છે. તે જોતાં એમ કહી શકાય છે કે હવે આગામી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનિજ તેલનો જથ્થો
જમીનની અંદર બાકી રહ્યો છે. એટલે કે હવે એમ કહે છે કે જે રીતે વપરાશ વધી ગયો છે તે રીતે હવે આગામી ખાલી 50 વર્ષ સુધી ચાલે તેટલો જ ખનિજ તેલનો જથ્થો જમીનની અંદર બાકી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાય છે એટલું ઝડપથી જમીનમાં બનતું નથી. તે આપણા આગળ પાઠમાં પણ સમજી ગયા કે પેટ્રોલ અને ડીઝલ જેટલું ઝડપથી વપરાઈ જાય છે એટલે કે વાહનો દ્વારા વપરાઈ જાય છે તેટલું જ ઝડપથી જમીનની અંદર બનતું નથી. જમીનની અંદર બનતા તેને લાખો વર્ષો લાગે છે. તેથી આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. હવે બાળકો આપણે આગળનો પાઠ નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. ને બાળકો આ જે 4 સવાલના જવાબો આપણે સમજી ગયા છે તે 4 સવાલના જવાબો ખાસ તમારે નોટબુકમાં લખવાના રહેશે.